આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે C6H6 અણુસૂત્ર ધરાવતું એક સંયોજન માત્ર એક જ મોનોબ્રોમો વ્યુત્પન્ન આપે છે અને તેના એક મોલના સંપૂર્ણ હાઇડ્રોજનીકરણ માટે 4 મોલ હાઇડ્રોજન વાયુની જરૂર પડે છે, તો તેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થશે. તો અહીંયા આપણને કોઈ એક અણુસૂત્ર આપેલું છે C6H6 અને એના મોનોબ્રોમો વ્યુત્પન્નો કેટલા છે, માત્ર એક જ છે એવું અહીંયા આપેલું છે. તો પહેલાં આપણે શું કરશું કે આપેલ સંયોજન છે એના ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન અસંતૃપ્તતાના અંશ શોધશું. અસંતૃપ્તતાના અંશ જેને આપણે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન DU તરીકે ઓળખીએ. એનું સૂત્ર છે 1/2 2C + 2 - M + T. આ થશે અસંતૃપ્તતાના અંશ. એમાં આ C કોણ છે? કાર્બનની સંખ્યા M એટલે એક સંયોજકતા પરમાણુની સંખ્યા જે હશે હાઇડ્રોજન, ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન કે આયોડિન, અને T એટલે ત્રિસંયોજક પરમાણુની સંખ્યા. બરાબર. અને આ સૂત્ર મુજબ આપણે એમાં વેલ્યુ મૂકીએ તો કાર્બન અહીંયા 6 છે. તો DU કેટલા આવશે? 1/2 2C 2 × 6 + 2 - M એટલે એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા. હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધાની સંયોજકતા 1 છે. કદાચ ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ આપેલા હોય તો આની સંયોજકતા પણ 1 લેવી. તો આવાની સંખ્યા કેટલી છે અણુસૂત્રમાં? 6. તો માઇનસ શું લખશું? -6 પ્લસ ત્રિસંયોજક પરમાણુ જેની સંયોજકતા 3 હોય એવા નાઇટ્રોજન, ફોસ્ફરસ, બોરોન, એલ્યુમિનિયમ વગેરે વગેરેની સંયોજકતા 3 છે, પણ એવા આપેલ સૂત્રમાં હાજર નથી. તો અહીંયા પ્લસ આવશે 0. ઓકે. તો આનો આન્સર આવશે 2C એટલે કે 2 × 6 12 વત્તા 2 14. 14માંથી 6 કાઢશું એટલે 8. 8/2 તો 4. આના DU કેટલા આવશે? 4. 4 DU હોય એનો મિનિંગ ઘણો બધો થાય કે આમાં 4 પાયબંધ હોઈ શકે, અથવા 3 પાયબંધ અને 1 રિંગ હોઈ શકે, અથવા 2 પાયબંધ 2 રિંગ હોઈ શકે. આ બધી પોસિબિલિટી છે. 1 પાયબંધ અને 3 રિંગ આ બધી પોસિબિલિટી છે. આવું હોય એ જરૂરી નથી. તો DU એટલે શું થાય? DU એટલે આ સૂત્રની મદદથી તો શોધી શકાય, પણ અસંતૃપ્તતાના અંશ શું થાય? પાયબંધની સંખ્યા વત્તા રિંગની સંખ્યા. આનાથી પણ આપણને DU મળી શકે. તો DU આપણે આ સૂત્રની મદદથી મેળવ્યું છે. એનો મિનિંગ આમ પણ થાય કે એમાં પાયબંધ અને રિંગની સંખ્યાનો સરવાળો આટલો હશે. તો હવે આ સંયોજન છે એ માત્ર એક જ મોનોબ્રોમો વ્યુત્પન્ન આપે છે, એટલે કે ગમે તે રીતે બ્રોમિનેશન કરાવીએ એક જ પ્રકારનું સંયોજન મળે. તો આપણે ઓપ્શન જોઈએ કે કઈ રીતે આમાં પ્રક્રિયા કરાવવાની છે. તો 6 કાર્બન છે, તો હું અહીંયા કોઈ એક મનગણત છે 6 કાર્બનનું સ્ટ્રક્ચર લઈ લઉં છું, જેમાં આપણે શું મૂકશું? 4 પાયબંધ મૂકશું. તો 4 પાયબંધ મૂકવા છે તો 2 પાયબંધ તો મેં પહેલાં કાર્બન ઉપર જ મૂકી દીધા, અને 2 પાયબોન્ડ અહીંયા ત્રીજા કાર્બન ઉપર આ રીતે મૂકી દઉં. તો આ જે છે C6H6નું છે એક બંધારણ થઈ ગયું. C6H6 જેમાં 4 DU 4 પાયબોન્ડ આવેલા છે. હવે જો આનું આપણે બ્રોમિનેશન કરાવીએ તો કેટલી પોસિબિલિટી છે? તો એક બ્રોમિન છે એ અહીંયા જોડાઈ શકે, બ્રોમિન અહીંયા નહીં જોડાઈ શકે કેમ કે એની સંયોજકતા કમ્પ્લીટ છે. આ કાર્બન ઉપર પણ ના જોડાઈ શકે કેમ કે એની 4 સંયોજકતા છે. આ કાર્બન ઉપર પણ ના જોડાઈ શકે, પણ બ્રોમિન અહીંયા જોડાઈ શકે અને બ્રોમિન આ લાસ્ટવાળા કાર્બન ઉપર પણ જોડાઈ શકે. ધેટ મીન્સ કે બ્રોમિન જો આ 3 કાર્બન ઉપર જોડાય અને આપણને અલગ અલગ સંયોજન મળે છે, ધેટ મીન્સ આ કાર્બનમાં મોનોબ્રોમો વ્યુત્પન્નો કેટલા મળે છે? 3. જેથી આવું છે સંયોજન આપણી પાસે હોઈ શકે નહીં. તો મોનોબ્રોમો વ્યુત્પન્ન બ્રોમિન ગમે તે કાર્બન સાથે જોડાય એક જ સંયોજન મળવું જોઈએ, તો એને કહેવાય એક જ મોનોબ્રોમો વ્યુત્પન્ન આપે છે. બરાબર. તો આવા સંયોજનો છે એ આ આપેલ કોમ્બિનેશન, કયું કોમ્બિનેશન છે? DUનું આ કોમ્બિનેશન છે. એમાંથી કેટલા હોઈ શકે? તો આપણે જોઈ શકીએ. જોઈએ તો એક કોમ્બિનેશન આપણને આવું મળશે કે CH3. પહેલાં તો કાર્બન મૂકી દઈએ 3 4 5 અને 6. એમાં સેકન્ડ નંબરના કાર્બન ઉપર આપણે ટ્રિપલ બોન્ડ મૂકી દઈએ અને સેકન્ડ લાસ્ટ કાર્બન ઉપર પણ ટ્રિપલ બોન્ડ મૂકી દઈએ. ઓકે. તો આવા કાર્બનમાં આ કાર્બનની 4 સંયોજકતા કમ્પ્લીટ છે, આ કાર્બનની પણ 4 સંયોજકતા કમ્પ્લીટ છે, આની પણ 4 સંયોજકતા કમ્પ્લીટ છે, આની પણ 4 સંયોજકતા કમ્પ્લીટ છે. ધેટ મીન્સ બ્રોમિન જોડાય તો ફર્સ્ટ અને લાસ્ટ કાર્બન ઉપર જ જોડાઈ શકે.
અને જો ફર્સ્ટ અને લાસ્ટ કાર્બન ઉપર જ જોડાય તો આપણને આ રીતે સંયોજન છે મળશે. બાકી આપણે હાઇડ્રોજન મૂકવા હોય તો ખૂટતા હાઇડ્રોજન છે અહીંયા મૂકી શકીએ. હાઇડ્રોજનને દૂર કરીને બ્રોમિન મૂકવાનો છે. ઓકે, તો આપણે પહેલાં લેફ્ટ સાઈડથી અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરીને બ્રોમિન મૂકશું તો શું મળશે? 3 હતામાંથી એક જતો રહ્યો અને એની જગ્યાએ બ્રોમિન આવી ગયો. તો આપણને સંયોજન મળશે એ આ રીતે મળશે: CH2Br, C ટ્રિપલ બોન્ડ C, ટ્રિપલ બોન્ડ C અને અહીંયા CH3. અથવા જો રાઈટ સાઈડથી અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય અને બ્રોમિન આવે તો શું મળશે? CH3, C ટ્રિપલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C અને CH2. અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ ગયો, બ્રોમિન મળી ગયો. આપણે જોઈ શકીએ કે આ બંને સંયોજનો છે એ એક જ છે, જેના IUPAC નામ પણ એક જ છે. તો માત્ર એક જ મોનોબ્રોમો વિદ્યુત મળે તો આમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ આપણે પૂછ્યું છે. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, પાઈબંધ કેટલા છે? 4. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 8. બરાબર, આનો આન્સર આવશે 8. આનો બીજો પણ એક આન્સર હોઈ શકે. બીજો આન્સર કઈ રીતે હોઈ શકે? તો આપણે જે પાઈબંધ છે એના કોમ્બિનેશનમાં, મતલબ ડીયુના કોમ્બિનેશનમાં ચેન્જ કરશું. 3 પાઈબંધ અને એક રિંગ આવેલી હોય, 3 પાઈબંધ અને એક રિંગ, તો એવું સ્ટ્રક્ચર આપણને 6 કાર્બનવાળો ખ્યાલ છે. કોણ છે? બેન્ઝીન. બેન્ઝીન. તો અલ્ટરનેટ પાઈ બોન્ડ અને એક રિંગ, આનાથી શું બનશે? 6 કાર્બન ધરાવતો C6H6, જેમાં પ્રત્યેક કાર્બન ઉપર કોણ હશે? એક હાઇડ્રોજન હશે. અને આમાં હવે આપણને ખ્યાલ છે કોઈ પણ એક હાઇડ્રોજનનું શું કરાવશું? આપણે વિસ્થાપન કરાવશું બ્રોમિન વડે, બ્રોમિનેશન કરાવશું તો આપણને એક જ નિપજ મળવાની છે. બરાબર, એટલે કે મોનોબ્રોમો વ્યુત્પન્નો એક જ મળશે. તો કોઈ પણ આપણે એક હાઇડ્રોજન દૂર કરીએ, આપણને જે સંયોજન મળવાનું છે કોણ હશે? બ્રોમો બેન્ઝીન જ મળવાનું છે. તો આવા કેસમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 3 પાઈ બોન્ડ હોવાથી પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 6. તો આના આન્સર છે એ 6 પણ આવી શકે. 8 અને 6 બંને આવી શકે. એક અલગ પણ વિસ્થાપન, એક અલગ પણ સંયોજન મળે કે જેમાં C6H6 સૂત્ર હોય અને બીજું શું હોય? 4 DU. તો 3 મેમ્બરની રિંગ છે. અહીંયા ડબલ બોન્ડ CH2, અહીંયા ડબલ બોન્ડ CH2 અને અહીંયા પણ ડબલ બોન્ડ CH2. ઓકે, તો આનું સૂત્ર પણ કયું કોણ છે? C6H6. C6H6. આમાં પણ એક રિંગ અને 3 પાઈ બોન્ડનું કોમ્બિનેશન છે, જેથી અસંતૃપ્તાના અંશ કેટલા થઈ જાય? 4. અને આમાં 1, 2 અને 3 પાઈ બોન્ડ આવેલા હોવાથી આમાં પણ પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6. તો આના લીધે આન્સર 6 આવશે. બેન્ઝીન હશે તો પણ આન્સર 6 આવશે. પણ જો આપણે આવી ચેન કન્સિડર કરીએ તો આન્સર 8 આવી શકે, જે બિલકુલ ખોટું નથી. તો આના આન્સર 6 અથવા તો 8 બંનેમાંથી ગમે તે આવી શકે. હા, એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે 1 મોલના સંપૂર્ણ હાઇડ્રોજનીકરણ માટે 4 મોલ હાઇડ્રોજન વાયુની જરૂર પડે છે. તો એ આપણે અહીંયા ઇન્ડિવિજ્યુઅલી કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. જેટલા DU હોય એટલા H2 વાયુની જરૂર પડે. ઓકે, તો DU ગમે તેના સ્વરૂપમાં હોઈ શકે. પાઈ બોન્ડના સ્વરૂપમાં હોય તોય ભલે, અને પાઈ બોન્ડ અને રિંગના કોમ્બિનેશનમાં હોય તોય ભલે. બરાબર, પણ DU 4 હોવાથી 4 મોલ H2ની જરૂર પડે. ઓકે, હા, જેમ આપણે જોયું એમ આનો આન્સર છે કોણ આવી શકે? 8 અથવા તો 6 બંને આવી શકે. ઓકે, થેન્ક યુ.